હેલો મિત્રો, જય માતાજી. આપણે આવી ગયા છીએ કામલી ધામ બ્રહ્માણી માતા મંદિરે. તું જેમ નહીં આવતો. દર્શન કરી બ્રહ્માણી માના અને હવે ઘરે જઈએ છીએ. દર્શન સારા થયા અમારા, તેના અમે વિડીયો બતાવીશું. કામલીના દર્શન કરીને અમે બહાર નીકળી ગયા હતા, એટલે વિડીયો પછી મૂકીશું. તમે અમારા બ્લોગમાં જોતા રહેજો. અમે હવે ઊંઝા પહોંચવા આવ્યા છીએ. તમે પણ અચૂક જજો. કામલી બ્રહ્માણી માતાનું મંદિર છે, બહુ મસ્ત મંદિર. જોવાલાયક સ્થળ, બાળકો માટે બધી રાઈડો છે. અમે દર પૂનમે આવીએ જ છીએ અહીંયા. રસ્તો કામલીનો છે ઊંઝાથી. અમે હવે રિટર્ન નીકળ્યા. જતા વ્લોગ બનાવો તો પણ ટ્રાફિક નડી ગયું એટલે ના બન્યો. પણ
હવે તમને આ રસ્તો બતાવીએ. તમારે ગમે ત્યારે આવવું હોય તો આવા થાય. આ લોકો બધા કાવડ ભરીને સિદ્ધપુરથી કાવડ ભરીને જઈશી. હું તમને બતાવું. દેખો આ બધા કાવડ ભરીને જઈ સિદ્ધપુરથી. કયા ગામ જાય ખબર નથી. આવા લીલોતરી વાતાવરણમાં કંકોળો બંકોળો ખાવા હોય તો મળી રહ્યો હોય. ભરીને આવે એ બધા લોકો માટે વિષમો આવ્યો. કોઈની કાવડ ભરીને અહીંયા વિહમો કરવાનો હોય. બધા લોકો અહીંયા જ નાવા ધોવાનું, રાત રહેવાનું બધી સગવડ હોય મળી રહ્યા. આવતો આડો રોડ હશે છેક સિદ્ધપુર ઊંઝાવાળો. એમાં વચ્ચે કામલી ગામ આવે, બિલિયા આવે. શોર્ટકટ રસ્તો આવ્યો. રસ્તો જોતો હોય તો કોમેન્ટ કરજો. પહોંચી ગયા. ઊંઝાનો પાછળનો રસ્તો આવ્યો. સિટીમાં થઈને નીકળવા આવ્યો. તારી જહુમાનું મંદિર. ગાયનો બહુ ત્રાસ છે ભાઈ. આ શું છે? આ એક વાડી હ, અંદર મહાદેવનું મંદિર હ. સધી માતાનું મંદિર, સધી માતાનું. ના કાવડ કેમ્પ, કાવડ કેમ્પ રમાપીરનો નહીં, કાવડ કેમ્પ. કાવડ ભરીને આવે એવા મિત્રોને સારી સગવડ મળી રહે અહીંયા. ઊંઝા પહોંચી ગયા અમે. સિટીમાં જ નહીં જવું, બાયપાસ જતા રહીએ પુલ ઉપર થઈને. સિટીમાં અત્યારે ટ્રાફિક બહુ હોય, ખોટા આપણે ભરાઈ રહીએ. જો મિત્રો આ ગાયો રોડ વચ્ચે ઊભી છે. બધા ઘર જો વીઆઈપી ઘર હો. બધા બતાય ઘર બતાવો. ઊંઝા ઊંઝામાં બધા મકાન વીઆઈપી મકાન. એમ પાણીની ટોકી આવી ઊંઝાની. જમ્પ બહુ. બિલેશ્વર મહાદેવનું મંદિર બતાવો. બિલેશ્વર મહાદેવ આવ્યા.
આપણે આ પુલ ઉપર ચડ્યા છીએ. જો ઊંઝાનો પુલ. અરે આ રોડ છે ને એ અંદર સિટીમાં જાય બાયપાસ. જે સિદ્ધપુર વાળો રોડ એ અલગ, આરે ને એ અંદર સિટીમાં જાય અને આ રોડથી જ આપણે કોબડી જવાનું. જો આગળ એક મકતુપુર થઈને જવાય પણ આપણે હારે શોર્ટ પડે. જો આ તમે વ્યૂ જુઓ ને, આ વ્યૂ તો લોકેશન જોઈ લો કેવું મસ્ત. ના લોકો બધા અહીંયા બેહવાય આવી ખાચા પાછા. જો કેવું લાગે નજારો કેવો. આ ઊંઝાનો મોટામાં મોટો પુલ. આ રસ્તો જાય સિદ્ધપુર. આગળ બતાવો. દેખો આ જેવું પુલ છે, બે બાજુ બે વચ્ચે જોતા રહો. જો આ ભાઈ લક્ઝરી સાફ કરા એના વર્ધીમ જવાનું ને એટલે લક્ઝરીઓ બધી અહીંયા જ ઊભી રહ્યો. કોઈને જવું હોય પ્રવાસ તો લક્ઝરી બુકિંગ કરવા કોઈ ઊંઝામાં સારી સગવડ. જો મિત્રો અહીંથી બે ભેગા થઈને હવે અલગ થઈ ગયા. અમે વળી ગયા હવે મેન રસ્તા ઉપર. આગળ રોડ એક થઈ જાય. હવે બસ સ્ટેન્ડ બતાવો ભાઈ. આ બસ સ્ટેન્ડ પાછળનું બસ સ્ટેન્ડ. ઉમિયામન મંદિર જવાનો રસ્તો ઓમ છે. ઉમિયામન મંદિર સારું જોવાલાયક સ્થળ, વિશાળ મંદિર. મિત્રો આ જો ઊંઝાનો આ સિટીમાં જવાનો રસ્તો મેન. હવે અહીંથી નીકળો તો આપણે પણ ટ્રાફિક નડત એટલે પછી પાછળના રસ્તે આવ્યા. જો મિત્રો હવે આપણી ગાડીમાં ગેસ પુરાવાનો એટલે ગેસ પુરાઈને અહીં નીકળીએ. આ સીએનજી પંપ આવ્યો. ઊંઝામાં પંપ સીએનજી છે તે આપણે પુરાઈ દઈએ ગેસ. બસ આગળ નીકળી ગયા. નવા પોકે આવીએ. નવામાં જુઓ તમને હું આ રસ્તો બતાવું. અંધારું પડી ગયું અમારે આવતા હતા એટલે થોડું સારું રિઝલ્ટ આવત ના આવે. તો મિત્રો હવે આ ઊંઝા તો નહીં પણ ઉનાળાનું મીરા દાતા બતાવું તમને. ઉનાળામાં રૂમો મળી રહ્યો તમારે કોઈને રહેવાની કોઈની તકલીફ પડો ના એવું છે અહીંયા. ગેસ્ટ હાઉસ બધું. જો આ મિત્રો આ મીરો દાતા કહેવાય. બતાવો આ મીરો દાતા. આમાં બધાનું આ આખું નાવાનો રસ્તો. અમારે આજે મોડું થઈ ગયું છે ને અંધારું પડી ગયું.
ભુજ માતાનું મંદિર. આ દરગાહ અને સામે રે દરગાહ છે. આજે ટ્રાફિક બહુ છે અહીંયા, બહુ ટ્રાફિક હોય કન્નડ છે આપણને અત્યારે. અરે ચા કોઈને પીવે તો ઉપસરપંચની ચા મળશે અહીંયા. મિત્રો હવે આપણે ટ્રાફિકમાં આવી ગયા છીએ અત્યારે. આગળ બતાવો, ટ્રાફિક બતાવો. જો મિત્રો ટ્રાફિક કેટલું વાગે. જો મિત્રો આ દરગાહ બતાવો, દરગાહ બતાય. આજે ટ્રાફિક બહુ એટલે થોડું તો મિત્રો હવે આપણે અહીંયા બ્લોગ બંધ કરીએ અને આરે બ્લોગ હું તમને આવતીકાલે મૂકું તો તમે જોઈ લેજો આ બાજ પર. આરે બ્લોગ હવે આટલા સમાપ્ત કરીએ છીએ અને આરે બ્લોગ હું કાલે તમને 9 વાગે આસપાસ મૂકી દઈશ. તો તમે મને સપોર્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો.